તારી લોકો મોકલો. હા બસ એમ કહેતો ને. ઠીકલા હા બા કાકાને કહી દીધું છે આપણે. કાકાને મેં કઈ જ કીધું બધું. એટલે કાકા હવે નહીં મારે. તું માલ માજા. આપણે કાકાને મેં વાત કરી, તમને વાત કરી. મને કઈ વાત નથી તે કરી. પૂછો કાકાને. લે ભાઈ હું વાત કરીએ ભાઈ. ઓલા ભાઈ મને કાઈ ના કીધું. મુઝા કાકાને કે હું કીધું. મેં કીધું એને તમે પૂછો ને. પણ ઈ તો ના પાડે છે, મને કાંઈ કીધું નથી. પણ તમે પૂછો તો એ કઈ ને. એટલે અમને પૂછ્યું તો છે. અહીં રામ સાગર જેવું મોઢું કરતા પૂછશે નહીં. કવિઓ હે રતિકા હા ભાઈ હું તને વાત કરી. મને કાઈ ખબર નહીં. હવે મેં આપણે શું કીધું? શું કીધું? આણાની વાત આવી હતી. મારા એલા ભાઈ તમારે કેડી આવશે. શાંતિ રાખો ને બાપા. કાલે જ મારે જવાનું છે. તો હું વાત કરી હતી. મેં તમને કીધું આપણે ઓના આણા વાળવાનું. હે હું કીધું તે સંભળાતું નહીં? નહીં. ભાઈ કહીતું નહીં મેં. એટલે બેટા હજી 2 વર્ષ ખમી જા. ઓન તને ખબર તો છે હા મોડું વર્ષ છે. એલા મોડું હતું તો એ બધા પડી ગયા. કોણ પણ એલા ઘણા પડી ગયા. તમને નહીં ખબર? નહીં. તમને મને એમ લાગે સપનું આવ્યું છે. એટલે બેટા એવું નથી. આપણે આમ જો 2 વર્ષ ખમી જા. તમને ખબર નથી? રાજુ કાકાને પૂછો એને કળ ને મુકાતી. હાલો એ ભાઈ બેટા જે ઘોંઘાટ ઓછો કરો મારા વાલા. ભાઈ બોલવાનું ઓછું રાખો મારા વાલા. એ બધું દવા જો કાકા. મેન મુદ્દા ઉપર આવો. હવે હું તને બેટા ઈસ કહું ગાઉમાં વયો છે. ગાઉમાં હું નહીં જાઉં. મારા આપણને વાત કરો. એટલે એ ભાઈ હા ભાઈ આ તારા છોકરાને ગાઉમાં મેકેલો લે. એ દીકલા આપા હું ગાઉમાં નહીં જાઉં. હું લેવા નહીં જા. કાકાને ખબર છે. એટલે ભાઈ તને શું ખબર છે તે કહેતો ખરો. એટલે ભાઈ હું કહે તો પછી તું ઘેર આવ્યો છે. એટલે હવે વાત તો કર ભાઈ, હું જ છું, મને થોડી ખબર હવે છે. તારા છોકરાનો હું નાણા તળી આવે. એટલે આના આધારે હોય. હા તો એને કે હા અત્યારે નો હોય. નો હોય ને બેટા. મારે આપણને ગાઉમાં કાઢી મેલો. હું કીધું બેટા તે આ ગાઉમાં જવાનું કીધું. તાર ક્યાં જવું. આપણે આપણે ઘેરે રહેવું. ત્યાં જવું એટલે કીધે હું ડાયટો ખાઈ પીને આનંદ કરવો. તમારું પૂછ્યું નહીં મળી જાય. હે તમારે રાખવું હોય તો જાઓ. ઈ વાતે બેટા હજી તમારે ક્યાં જવું બેયને? હે એટલે કાકા તારી ભેગા આવે છે. એ ભાઈ અહીંયા બેઠા છે તમામ બેસી જાઓ તો મારા વાલા. બેસી જાઓ બધા. એ ભાઈ તમને કેવા મળશે. લઈ જાઓ મારા વાળા લઈ બેસી જાઓ. જાઓ મારા વાલા. બધા બેસી જાઓ. ત્યાં જગ્યા ઘણી છે મારા વાલા. ખોટા ઊભું રહેવું. હવે તારે સમજી જવું શું કરું. આપણે સમજવાનું નથી. લે રત્ના હા ભાઈ તું પાને કાંઈક ફોલાય. એટલે ભાઈ મેં બધું કરી જોયું હતું અને હું નાણા તેડી. હે તું કામ કરી ભાઈ. મહિનો બી જાળવી દે. હે મહિનો બી 5 વર્ષ થતા જાળવું છું. થોડા બી જાળવી લે ભાઈ. અને તમારી બેની માથે વિશ્વાસ જ નથી. કેમ હું થયો. નહીં એને તમારી માથે તો છે જ નહીં. કાકા માથે થોડો ઘણો વિશ્વાસ આવે. તો કાકા તેડી આવશે ને. એમ હા તે કાંઈ વાંધો નહીં. તો કાકા તે જ કાંઈ વાંધો નહીં બેટા મુદ્દો તો નહીં. તારે કાકા તેડી આવશે. એમ થયું ને તારે હું તમારી ઉનાળા તેડી જાવી. હે હા લે તો કાંઈ વાંધો નહીં. ભરતના હા ભાઈ તું વિકલાને ગાઉં મોકલ, આપણે આણો તેડી આવીએ. હાલ માં દીકરો ગાઉમાં વયો હતો. ગાઉમાં હંડો અને ગાઉમાં ખદડો ખદડ તેમ બી ક્યાં જાવ? અમે રેલવા માટે આવ્યા હતા. બેને કંટાળો આવ્યો. બે ને એવું બતાવે. એકાદા રહી નું જતા તો જાવ. કાંઈ વાંધો નહીં. તું ગાવું છોડી દે ઘેરે જઈને. હા મારા આપણને કીધું કે અહીંયા બોલવામાં સભ્યતા રાખે. એને કઈ સાંભળતા તો નથી. તને શું ખબર મને ખબર હોય ને એ કઈ છે બોલતું આવ્યો ને તે સચમાં કઢવી દે. પણ લઈ તો જાવ ને તે. એટલે આ ભાઈ તો હવે ઘેર મોકલી દે. તમે એના ભાઈ છો કે દુશ્મન? એલા એ બેટા. હા એ કઈ છે બાડો થાય. તને શું ખબર ઈ? એ રત્ના હા ભાઈ હવે તારથી ફોન આવશે એવું લાગશે. આજ કહીએ તો હવે. ના એલા ભાઈ હવે છોકરું કહેવાય. કારણ કે અમે ભાગ્યું તો છે તો હવે. એમની આપા હા સુમિત કાકા બે ક્યાં જાવ? આનંદ રહે બેટા. આણા જવા. હા. એમ સીધી વાત કરું ને સીધી જ હોય ને. તો હું ગાઉં બીજો તો કાકા હવે વયો તમારો દીકરો સીધે સીધા બીજા નહીં હો. સીધે કાંઈ સીધા. વાંધો નહીં બેટા. તું માલ મગાવ્યો તા. મને એ વિશ્વાસ નહીં આવતો. તમે ઘઉંવટ માં બીજા લાવો. એક કામ કર બેટા. તારા પાકે. તું હારે હારે. એટલે હાલો તો એના એમ નહીં તો એ. પણ આપા કઈ નહીં તમે મેં છટાનું કામકાજ પતે હાલો. તને ખબર છે ના તારે નો હોય બેટા. અહીંયા નો હોય. ના નો હોય. આ કાકા શું કે હોય એમ? કાકાને ખબર ન હોય ને જી. હા એ બધે હસી. આ તો કાકા શું કીધું તારા ભાઈ? હે હા
એને તો કીધું આવવાનું આવવાનું નહીં કીધું તો? ઈ કે ન્યા નો હોય કે ઢેફ આવી નાખે હા તો વયો તા કાઉમાં આવે હા પણ મેં કીધું ઈ એ રાખજો અરે નો ભૂલાય રાપાને કીધું બોલવામાં સભ્યતા રાખી નો બટા બોલે હું હોતા હું કે હોય અને આમ તો આપા હા હા કાકાને કીધું માવન બીમલ બહુ નો ખાય કા અમાર હારાન ઘર છે લાદીવાળા ભાઈ નહીં કાંઈ હા વાત. જા લાઈ ગાવા ત્યાં ભડકા અલા ભાઈ તારે હોરનો આણંદ ચડાવ તો હું ગળી જાય વયો તા ઘેર આવે ધૂપ ગળી જવાનું કાંઈ વાંધો બેટા કરી દેજો. આ તો ઉયો તો હો સીધો વયો તો જવો આવે સીધો કાઉમાં હવે વયો તમારો દીકરો આવે એ કાકા ઓલો નથી ખોવાનો હતો નંદી હે એના ગામમાં થી ગોતીને લઈ આવજો બેટા એ જડજે નહીં આ જેવું લાગે કેમ હે હા એક જ વાર બોલ્યો બીજી વાર બોલ્યો જ નહીં હવે નહીં બોલે બેટા આમ જો કાકા એટલે હું છે હવે મારા હારાનું કેન્સલ નથી લઉં હું કરું હે તમારે બેને કંટ્રોલ હોય તો સાટવો થાય એટલે અમારે ને સાટવો હવે વયો જા તો મારે નો હોય નો આવે બેટા છોકરું ને હેરે નો લઈ જાય એટલે વયો જા ઘર ભેગીનો સાતો. આ તો હું ગામમાં જાવ તમે આણા વાળે વેલા આવી આવજો કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં બેટા આગળ તેડીને વહી આવી લે એલા કેડી નહીં આવે એટલે મને ભૂલાઈ ગયું બેટા ગાડા બેહાડી નહીં હા કાડમ બેડી અરે વીરા રત્ના હા મોટા ભાઈ ગીગલાના હોરના આંતરે જાવું છે વીરા. હાલો તો અરે વીરા તને ખબર નહીં હોય વીરા. કેમ હું વાત છે મોટા ભાઈ અરે વીરા આપણા મહારાજ બાપી પેટે વાંચે છે વીરા. હા ભાઈ એ વાત તારી હાચી તો વાદીના છોકરને વીરા આંતરો ન જોવાય વીરા. તો કેમ કરશું આપણે આંતરો જાવું વીરા રાજમાર્ગે નથી આવવું. આડે રસ્તે રવિયારાવ છતાં તો આપણે હામાં મળે ને તો ઓલા છોકરા વીરા પાછા આવી આવશું. કાંઈ વાંધો નહીં મોટા તો હાલ વીરા પછી ઘણા બધા ધીરે ધીરે હાલતા થઈ. એ આનલા કેળવા હાયા રે મારી ભાઈ આનલા કેળવા હાયા રે સામે મોરી આય મસરા રાયો રાજો બનાયો રે અરે વીરા રત્ના હા મોટા ભાઈ આ તો મહારાજા પોતે આવતા લાગે છે વીરા. તો હવે કેમ કરશું થોડી વાર અહીં ઉભો રહી અમારા વેચ છે વીરા. અરે હા પ્રધાનજી આ રાયકા લોકો કોઈ સારા કામે જતા હોય એવું મને લાગે છે તો આપણને જોઈ અવળું ફરી અને શા માટે ઊભા છે જઈને ખરી ખાતરી કરી આવો જી મહારાજ અરે રબારી ભાઈઓ આજ પણ અમને અને અમારા મહારાજને જોઈ અને અવળું ફરી અને શા માટે ઉભા છો રબારી ભાઈઓ અરે વીરા પ્રધાન બોલો રબારી ભાઈ અમારી કોઈ ચીજ વસ્તુ ઘેરે ભૂલાવું લાગે છે વીરા. એના વિચારમાં બે વિચાર કરી છે વીરા. અરે રબારી ભાઈઓ આજ પણ તમારી સાથે બધી વસ્તુ હોવા છતાં આવું જૂઠું શા માટે બોલો છો રબારી ભાઈઓ અરે વીરા પ્રધાન બોલો રબારી ભાઈ સાસુ અને સત્ય કહ્યું તો આપના મારા રીતે સુણે વીરા. હા રબારી ભાઈ અરે મહારાજ આજ પણ રબારી ભાઈનું કહેવાનું જો સાસુ અને જો સત્ય કહેશું તો આપને રીત તો નીકળે ને મહારાજ અરે ભાવીરા પ્રધાનજી રબારી ભાઈને કહો સાસુ અને સત્ય કહેવામાં કદી રીસ હોતી નથી અને જો સત્ય ન કહે તો તેમને ઠાકર ભગવાનના સોગન આપી અને સત્ય મનાવો જી મહારાજ અરે રબારી ભાઈઓ બોલો પ્રધાન. સાસુ અને સત્ય બોલોમાં કદાપી રીસ હોતી નથી પરંતુ તમે આ જૂઠું બોલો ને તો તમે ઠાકર ભગવાનના સોગંદ છે રબારી ભાઈ અરે વીરા રત્ના બોલો મોટા ભાઈ પ્રધાનજી ઠાકરનો સોગંદ દે વીરા. એટલે એ ભાઈ હા વીરા. આપણે કોઈ દિવસ ઠાકરના હમ ખાઈ નહીં હા વીરા. માટે આજ ભલે જે થવાની એવી થઈ જાય ભલે વીરા. પણ મહારાજને કહી દેવું હાસો હાસો હા વીરા. અરે પ્રધાનજી આજ અમે નથી કહેતા પણ રાજની અંદર અરે વર્ષે આવી વાત સાંભળી છે આજ હું રબારી કહું અને તમે સાંભળો હા રબારી ભાઈ આજે રબારી કહું ને રાજન સાંભળો રે. હા વીરા. હનુમાન જયરાને મહારાજ રબારી કહું ને રાજન સાંભળો રે. તું
મમ્મી નથી કહેતા પણ રાજની અંદર અરસ પરસ એવી વાતો થતી હતી કે પોકરણગઢના રાજા અજમલ છે તે બાપી પેટે વાંજ્યા છે જો આજ વાંજિયાના સુકન લઈ અને અમારા ગગલાનો હું નાના તેડવા જઈને મહારાજ તો અમારો ગોગો બહુ વાંજ્યો રે. અરે હા રાજા ભાઈઓ, આજે કદાચ તમારી કાંઈ ભૂલ થતી હોય એવું મને લાગે છે. અરે રબારી ભાઈ, આજે મારા આંગણાની મારી લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, તો શા માટે હું વાંજ્યો કેવો વિરાટ? અરે મહારાજ, એ વાત કોઈ તમારી પર સત્ય છે, પણ હું કહું તમે સાંભળો. હા વિરાટ. એવી દીકરીઓ એ જાતે રે સૌ સૌને સાથ રે. એ રાજ ગાદી બોલો મારું નાયકો. એ દીકરીઓ એ જાતે રે સૌ સૌને સાથ રે. અરે મહારાજ, દીકરી છે પારકા ઘરની થાપણ કહેવાય. આજે પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જશે. પાછળથી બાળકનો પુત્ર હોય એક દી આ રાજગાદી ચાલશે ને એક દી આ રાજને તાળા દેવાશે. અરે હા રાજા ભાઈઓ, તમારી કેવી વાત પણ સચ્ચ છે. આજે તમને અવળા સુકન થયા હોય તો કાલે સવારનો સૂર્ય ઉગતા સવળા સુકન લઈ ખુશીથી તમે આણાવાળવા જજો. જેવી આજ્ઞા મહારાજ. એ દિયાલ સુગાના એ રમણી રમણી હાલી આયે. જાવા લાગ્યા પોતાના વડનો નાય. અમારો એક ગગુડિયો હતો, તેમને ઢેરબા નામનો રાક્ષસ ભક્ષણ કરી ગયો. અરે હા ગોળભાઈ, તમે જાઓ, હમણાં જ એનો કોઈ ઉપાય કરું છું. બહુ સારું મહારાજ. અરે હા પ્રધાનજી, રથ દરબારમાં તમારા માતુશ્રીને બોલાવો. જી મહારાજ. હે યારે પરદાના કોટે મતુસરિયા જોડે. હે આવજો રખડે માર પરદાના કોટે મતુસરિયા જોડે. યાને ગાન બોલાવે
હરિરા પ્રધાન આ તો કોઈ દિવસ નહીં અત્યારે રાજબહેનને અંદર બોલાવવાનું કારણ અરે માતાજી આજે હું કામ મારે નથી પીડ્યા માતાજી આપ મારા મહારાજને પીડ્યા છે માતાજી હરિરા પ્રધાન આ તો કેવા છે કે મહારાજનો મોકા પ્યાર ગણાય છે માટે શાંતિને શરણે નહીં આ પૂછી દઉં હે આજે કદી બેઠા હે નાના ચડાને પોકણ ગઢની પ્રજા આજ આપણો મુખ જોવા પણ રાજી નથી. અરે મારા નાથ, આપણે મહાત્યા શા માટે
કહેવાય મારા નાથ. આજ વાત કહું તમે સાંભળો મારા સ્વામિનાથ. આજ આપણે કેવી રીતે વાંચ્યા કહેવાય કહું મારા નાથ. સાંભળજો મારા નાથ. એ આજે આચાર્ય જગદે તમને માહિતી કાઢી. એ ભગવાન કે વિના કેવો મારે હાથ લગાડે. જગદે જગના કાન કાને. દીકરી છે શા માટે બાંધ્યા કહેવાય મારા નાથ. અરે હસ્તી એ કેવું તમારું સચ્ચ છે દીકરી છે એ પારકા ઘરની આસ કહેવાય. આજે પરણાવી તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી એક આદ પુત્ર હોય સતી તો રાજગાદી ચલાવે નકર એક દિવસ આ રાજને તાળું દેવા જાય સતી તો મારે વન જવું છે. વનમાં જઈ મારી કાયાનું મારે કલ્યાણ કરવું છે. હે મારા નાથ, આજ વનમાં તો તમને કેવી રીતે જવા દો. આપણી દીકરી સગુણા એમ કહેવાય કે 16 વર્ષની ઉંમર લાયક થયા છે. એની સાસરે બોલાવી બંધાવ તો મારે કોઈ જાતની ચિંતા નથી. અરે હા ભલે સતી. અરે હા પ્રધાનજી, રાત દરબારમાં ભૂદેવને બોલાવો. જી મહારાજ. હે આજે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે મહારાજ, મહારાજને કામ છે ભૂદેવ. અરે મહારાજા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે પધારો ભૂદેવ. ભૂદેવને મારા આયુષ્માન અરે હા ભૂદેવ, રાજમાં બોલાવવાનું તમને કારણ કે અત્યારે મારી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ચૂકી છે તો તેમના શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજા ક્યાં જાવું અને ક્યાં ન જાવું એ મને કહો. અરે હા ભૂદેવ, તમે દેશ જાઓ પરદેશ જાઓ એક પિંગલગઢ ન જાતા. અરે મહારાજા જ્યાં શ્રીફળ જિલ્લાને આવવું એ તમારે માન્ય રાખવું છે. અરે હા ભૂદેવ, જ્યાં લીલું શ્રીફળ શિકારીને આવશો જરૂર હું માન્ય રાખીશ. બહુ સારું. એ આજે